રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સ્ટ્રાઇક જોવા મળી રહી છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ઘૂસણખોરો પર પોલીસની તવાઈ જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી પડાયા છે। દરેક જિલ્લાની પોલીસ દ્વારા ચલાવાયું છે આ ઓપરેશન। પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અમદાવાદ સિટીમાં શરૂ કરવામાં આવ્યો। એક લિસ્ટ સાયબર એક્સિલન્સ તરફથી અમે પ્રાપ્ત થઈ હતી, જેમાં એક લિસ્ટ મુજબ ઘણા બધા લોકો બાંગ્લાદેશમાં સંપર્કમાં હતા। એમાં ઘણા બધા હિન્દુ પણ હતા, ટ્રેડર્સ પણ હતા, વેપારી હતા અને ઘણા બધા શંકાસ્પદ બાંગ્લાદેશી પણ હતા। એનો બધાનો એનાલાઇઝ કર્યો, હ્યુમન ઇન્ટેલિજન્સથી એનાલાઇઝ કર્યો અને કાલ સવાર સુધી, યાની કે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બધા એરિયા જેવા કે નરોડા હોય, ઓડવ હોય, નારોલ હોય, દાની લીમડા હોય, શાહ આલમ વિસ્તાર છે, પછી પિરાના છે, વટવાજી આઈડીસી છે, જુહાપુરા છે, સરખેજ છે, આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો। એના પછી આ લોકોનો પૂછપરછ કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસની આધારે કલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે। અને એના સિવાય 100 જેટલા જો શકમંદ છે એની પણ અત્યારે ચાલુ છે પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન। એના સાથે સાથે અમે આ જો સાયબર એક્સિલન્સથી મોટો આંકડો અને એક ડિટેલ લિસ્ટ મળી હતી એના ઉપર પણ અત્યારે કામ કરી રહ્યા છે અને મને ઉમ્મીદ છે આ બધા લિસ્ટનું અમે એક એક કરીને વેરીફાઈ કરશું તો આ આંકડા 200થી વધારે પાર થશે। એમાં જો આંકડા 191માંથી 100થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે અને બીજા પુરુષો છે અને મહિલાએ વધારે સંખ્યામાં પ્રોસ્ટિટ્યુશનમાં, સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી અને જો પુરુષ છે આ કચરા કલેક્શન હોય, આટો રિક્ષા ચલાવવાવાળા હોય અથવા આ પેન્ચર લગાવવાવાળા હોય અથવા મજદૂરી છોટો મોટો મજદૂરી કરવાવાળા હતા। આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા અને કોઈ 1 વર્ષ પહેલાં આવેલા છે, કોઈ 2 મહિના પહેલાં આવેલા છે, કોઈ 2-3 વર્ષ પહેલાં પણ આવેલા છે અને મોટા ભાગમાં અહીંયા આ લોકો બાંગ્લાદેશથી જ્યારે ભારતમાં એન્ટર થાય ત્યારે એજન્ટ મારફતે આ લોકો વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય આ એડ્રેસ ઉપર આ લોકો આધાર કાર્ડ, ભારતીય આધાર કાર્ડ બનાવતા હતા અને આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ લોકો ઇન્ડિયન કંપની પાસેથી સિમ કાર્ડ મેળવતા હતા તાકી કોઈને ખબર નહીં પડે કે આ લોકો બાંગ્લાદેશી છે અને અહીંયા આવીને આ લોકો રહેતા હતા। એમાં મોબાઈલ એનાલિસિસમાં મેં જાણવા મળ્યું કે આ લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં છે અને આ લોકો પૈસા, એક પ્રશ્ન હતો કાલે કે પૈસા કેવી રીતે આ લોકો બાંગ્લાદેશ મોકલતા હતા એની બાબતમાં પણ અમે તપાસ કરી રહ્યા છે। ગઈ વર્ષે જ્યારે ચંડોલા તલાવ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સિટી પોલીસે કર્યો ત્યારે પણ એ 2 મોટા નામ અમારે રડારમાં આવ્યો, એક લલ્લુ બિહારી અને બીજા પણ હતા જેનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને અટક કરવામાં આવ્યો હતો અને આ જાણવા મળ્યું એના મારફતે આ લોકો ત્યાં બાંગ્લાદેશમાં આપણે વતનમાં પૈસા મોકલતા હતા। એના સાથે સાથે આંગડિયા પેઢી પાસેથી પણ આ લોકો પૈસા મોકલાવે છે। ડિજિટલ એપ્સ છે અને ગૂગલ પે છે, એવા ઘણા બધા પેમેન્ટ ગેટવે અમારે ધ્યાન પર આવેલા છે જેના મારફતે આ લોકો અહીંથી જો મજદૂરીથી પૈસા એનો મળે છે એનો કન્વર્ટ કરીને ત્યાં બાંગ્લાદેશ મોકલતા હોય છે। અત્યારે તપાસ ચાલુ છે, કોણ એજન્ટ્સ છે જેને એને ડોક્યુમેન્ટ બનાવ્યો, કોણ એજન્ટ છે જેને એને ઇલીગલ તરીકે બોર્ડર પાસ કરાયો અને કોણ એજન્ટ છે જો અહીંયાની બધી વ્યવસ્થા કરાવતો હતો। આ ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે એના એજન્ટ્સનું નામ અને માણસો મળશે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અત્યારે જે પકડાય એમાં અગાઉ ચંડોળામાં રહેતા હોય તેવા કોઈ બાંગ્લાદેશીઓ ખરા આજે 193 જે પકડાયા છે તેમાંથી?
હવે આ બધા જો પકડાયા છે બાંગ્લાદેશી છે, આ લોકોનો પોર્ટલ ઉપર એન્ટ્રી થશે, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થશે. ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ પછી આ ખબર પડશે કે ખરેખર ભૂતકાળમાં પકડાઈ ચૂકે છે કે નહીં. તો કે હવે ઘણા બધા આપણી આઈડેન્ટિટી ચેન્જ કરીને રહેતા હોય, આપણા હુલિયા ચેન્જ કરીને રહેતા હોય, તો અમે અત્યારે ચોક્કસ નહીં કહી શકીએ કે ગઈ વખતનું અને આ વખતનું માનસ સેમ છે કે નહીં. સૌથી કયા વિસ્તારમાંથી વધારે પકડાયા? સૌથી વધારે નારોલ બાજુથી પકડાવવામાં આવે છે. લલ્લુ વિહારીની વાત કરી તો એનો શું રોલ આમાં? તમે કહ્યું કે પૈસા એનાથી મોકલતા હતા લોકો. ગઈ વર્ષે જ્યારે અમે એનો લલ્લુ બિહારીનો ચંડોલા તળાવમાં એક મોટો રોલ હતો, ત્યાં બધા લેન્ડ ગ્રેબિંગમાં પણ એનો મુખ્ય ભૂમિકા હતી. ત્યાં આ લલ્લુ બિહારી સરકારી જમીન, તળાવની જમીન ઉપર ઝોપડા બનાવીને આ લોકો બાંગ્લાદેશીઓને આપતા હતા અને પૈસા પણ એના પાસેથી લેતા હતા અને બાંગ્લાદેશમાં પણ આ મજદૂરીનો પૈસા મોકલતા હતા. ભારતમાં કઈ બોર્ડર ઉપરથી પ્રવેશ કરે સૌથી વધારે? કઈ એવી બોર્ડર છે, કયા રાજ્યની એવી બોર્ડર છે કે બાંગ્લાદેશથી અહીંયા સુધી પહોંચી શકાય છે? ત્યાંની એજન્ટ સિસ્ટમ કઈ રીતે ચાલે છે? તપાસમાં શું સમય? ત્યાં આ લોકો ત્યાં વેસ્ટ બંગાળ બોર્ડરથી વધારે એન્ટર થાય છે, ક્યોંકि આ એક બહુ મોટા પોરસ બોર્ડર છે. ત્યાં ભારતીય એજન્સીસ પણ એલર્ટ છે, પણ આ એટલા મોટા વિસ્તાર છે અને વેસ્ટ બંગાળનો જો હુલિયો છે યાની કે માણસોનો અને એનો બિલકુલ એક સરખું છે અને ત્યાંથી મિક્સ થઈને આ લોકો આવી જાય છે. મોટા ભાગના પાસેથી આધાર કાર્ડ મળી આવ્યા, એડ્રેસ ગુજરાત